રાજકોટ સુનિલભાઈ કાલ તો એમ કહેતા હતા કે ભાઈ આ માંડવો હતો પવન આવશે વરસાદ આવશે વાવાઝોડું આવશે એટલા બધા મોડા પડી ગયા પણ આ દેવીએ એમ કીધું કે મેં 52 ગજનો નેજો સડાવ્યો છે બાપ મારી નાચ આવે છે ફૂલને નો વધાવું ને તો જગતમાં મને જોગડીને ખોટ લાગી જાય ભાઈ મારી કુવારી આના ક્યાં બેહણાની દીવી મારી કુવારી આના બેહણાની દીવી મારી માં જોગડી ભંગ થવા દઉં ને તો જગતની માલિકા મને જોગડીને ખોટ લાગી જાય ભાઈ હા ભાઈ ભગવતી હા પણ બાપ અમારી રાઠોડના કરપાનિયાની માતા કલમની દરિયાણી કહેવાય ભાઈ મારી માં મારી આ કુવાડિયાની જગત માથે આ મારી અઢી નાયતે પડી છે ને હે આ પતેલ ઝૂંપડાની લાજ લોપાવા દેતી ની જોઈએ મારી મા માલા બસલા ને નિહાકા નાખવા દઉં ની
આહુતિ દઈ ભાઈ જે આપણા આવેલા મહેમાન અને બહારના ભુવા આવ્યા છે ને મારો બાપ અહીંયા ઢુકડાવી આવજો અમારે આ ભુવા લટ છોડી લઈએ પછી જેટલા બહારના ભુવા આવ્યા હોય ને એ બધા સ્ટેજ પાસે આવી જાઓ અને આપણે અહીંના જેટલા માણસોની થોડાક પાછળ આવી જાઓ કેમ આજે જોગમાય અને આંગણે મારી માં જોગણીની આંગણે નાયત આવી છે ને ભાઈ એનું સન્માન કરવું પડે એની દેવીનું સન્માન કરવું પડે કેમ આપણે દિવસનો આ ભગવતીની બહુ અંતિમ કૃપા સુનીભાઈ આપણે એક એક ભુવાને બબે વાર આપણે લટુ છોડાવીને માની મુજરો કીધો બહુ મુજરો કીધો કાંઈ ઘટતું નથી હમણાં અને પછી આપણા જે નાયત ગંગાના ભુવા ખૂટી જાય પછી પાછા આપણા હતા એની પાછા જૂનાઓને પાછા રિપીટ લઈ લઈશું એટલે એક ભુવાને અમે હા પરિરા ઠોડના કર પાણી આની દીવી દેવે કદાચ આ મારો રાઠોડ પરિવાર છે ને ભાઈ અને મારી બા હાલડી છે ભાઈ જગતની મારી બા બસલા કદાચ પેટ હારું હો ગવની વાજે નીકળી જાય ને અને આ મારી ભગવતીને ટપોરો મારે જેથી ટપોરો ખાલી પડવા દે ને ભાઈ એ તો મારી ભગવતીને ખોટ લાગી જાય બાપ
12 મહિનાનો સમય વાળી થાય હમણાં તે બોલ દીધો એક વખત આ પંખીનો મેરો પાછો 12 મહિનાનો સમય આવે અને આ કુવાડિયાની જગત માથે નો રસાવું તો જગતની માલિપા મને માલની ખોટ લાગી જાય ભાઈ 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 52,551 રૂપિયા માની ચૂંદડી નિમિત્તે એ આ દેવાનું નાદ આવી ભાઈ મારવાડી સમાજની અને આ માયા આંકડો કેવો દીધો એ તો જોવો સુનીભાઈ હે એને આંકડો કેવો આપ્યો એ તો જોવો તમે હમણાં પહેલેથી ભાઈ 51 નો આંકડો આવેલો હવે સુનીભાઈ ભજી હોય દુબનો ધોવાણો દીધો હોય તેનો તરસ્યો ભૂપે તો કાઢ્યો કદાચ મારી પાવાની દેવીને હોવો હોય અને આ માનવાની માલિકા મારી પાવાની દેવીને ટપોરો મારે ઊભી નો થાય ને ભાઈ એ તો મારી પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ
મેલડી હા 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 રાઠોડ હવે ભાઈ ઉભા જ મિત્રો મારવાડી સમાજ અને અમારા આપણે 13 જણાનો ગ્રુપ મારે સુનીભાઈ આજે ઓળખાણ છે બાકી બીજાના નામે આવડતા નથી ભાઈ હું તમને સાચી વાત કરું છું આમાં નામ લખેલા આવ્યા છે પણ નામ બોલવાનો ટાઈમ જ નથી પણ એનો ભાવ એવો છે કે ભલામણા અમે વાહનમાંથી હજી ઉતરા તો મારી ભગવતીના અમને હામ્યા કરીને અમારી દેવીનું સન્માન કર્યું ભલામણા બીજું કે આ 13 જણાનો ગ્રુપ રાજેશ્વરી માં જોગણીનું આ ગ્રુપ એવું છે ભાઈ કે કદાચ ઝુક જાય ઝુકનો પાયો જાય સુનીભાઈ અને આ ધરતી માથે આ કદાચ ગ્રુપ ને જદી અમારી ભગવતી નબળો નિહાકો નાખવા દે ને તો જગતની માલિકા મારી જોગણીને કોઈ માને નહીં બાપ
પણ એને એવો ભાવ છે કે ભલુભાઈ અમારે તમને અમારી ભગવતી આ જોગણીને આંગણે અમારે તમારું સ્વાગત કરું છું મિત્રો મારા જેવા માણસનું સ્વાગત દેવીનું સ્વાગત કરો મારો બાપલિયો બોલે જોગણી માં તકી દે બોલે જોગણી માં તકી આ તો બધું નિભાવભાઈ હેલું ક્યાં છે બાપ મારો ધર્મની દયા હોય સાઉન્ડ અમારા મારવાડ સમાજમાં આ ત્રણ ત્રીજા માંડવાની માલિકા મંડપ સર્વિસ અને સાઉન્ડ સિસ્ટમ આ ભૂમિ માથે જેને માં ભગવતીના એવા નામનો એક તાર લાગી ગયો છે ને ભાઈ એને એમ કીધું છે કે આ જોગણી ગ્રુપ છે ને ભાઈ ઈ કદાચ કોઈ પણ કાલી રાતે કામ પડે ને તો સાઉન્ડ ને મંડપ સર્વિસ ને કાલી રાતે મારવાડી સમાજ તમે હાથ કરજો અમે ઉભે પૈકે ઉભા રહીશું તો એને એકવાર જોરદાર તાળીથી વધાવજો મિત્રો ધન્યવાદ હા ધન્યવાદ બાપા એ દલવાડી છો ભાઈ ધર્મના દીકરા છે બાપ દેવીના દીકરા છે હા મારી હા અને ભાઈ હકીકતમાં અમે દલવાડી પરિવારમાં માંડવા કરવા જાય છે નથી જતા એવું નથી બાપો બાપો મારી રાઠોડના કર ભાગલાડી
રૂપિયાના ગાંઠિયા તેમના તરસ્યા હાથેથીમાં જો હવન માંગ્યો હોય ને એવી મારી અંબાજીને ટકોરો મારે જેથી ટકોરે ઊભી ન થાય તો વડવાનું કું નીવ્યું જાય મારી મારી ઉગમણી દસુની દેવી દીદી મારી ઉગમણી દસુની દેવી બાપ આ બેલી ભાઈ મારી નનામી બાળકી કહેવાય કોઈ સમયે મારી બેલની નનામી બાળકી બની જાય કોઈ સમયે ફોવરાની ડુહલી બની જાય અને કોઈ સમયે હવાવેરની લાગણીથી તાવાની માલિકા રમતું માનવા મળે એવી મારી બેલની હોય કોઈ વસતી ન બનવાની હાકો કાકા મારી બેલની કોઈ લાગ્યો લાગ માગે મારી બેલની લાગ્યો
હા મારી મેલી હા હા મારી મેલી હા મારી સોને કી ના કર ભાગ લાજી દેવી બની પાવાના રાજજી દેવી માંડવો રોકાણો મળી અને નવરંગા માંડવાની માલિકા કોઈ મારી માવાની દેવીનો ભૂવો કોઈ મારી માવાની દેવીનો ભગત હોય અને આ બાવા આ જગત માથે આ કુવાડિયાના ગામને સીમાડે મારી જોગડીનો માંડવો રહીશો મારી પાવાની દેવીને કોઈ ટપ્પરો મારે જેથી ટપ્પરો ખાલી પડે ને ભાઈ તો તમારી પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ Holy
અવાજ ક્યાં આવે? ઓલા સ્પીકર માં આવે છે. હા વાયર ને અડી ગયા એવું થયું. કાંઈ વાંધો નહીં. હાલો થોડોક અવાજ આપજો આને. હાલો ઈકો આપો થોડો અને થોડોક અવાજ આપો. હાવ પૂરું થઈ ગયું એવું છે. હા બરાબર. હા હાલો હાલો સેજ ઈકો આપો. હાલો સાઉન્ડ હાલો શેક હાલો હાલો સાદું બોલે. હાલો હા સાઉન્ડ હાલો શેક હાલો હા બસ. એમાં એવું છે કે તમારી મારી કિંમત આજે એવું છે કે ઓલી બાજુ આપણી બેની કિંમત થાય એવું છે. હવે ઓલી પેરલાઈ ને એ તો કહેવાની છે કે તમે આવું ગાયું છે એટલે આ સિત્તરમાં આપણે ન આવીએ એટલે હમું કરજો. આપણે બે આ વિડીયોના સિત્તરમાં ન આવવા જોઈએ. હા હકીકતની વાત છે કે ભાઈ ગાવાના હારા વાઈટ નથી કે સાઉન્ડ માં હારા વાઈટ નથી તો આપણે બે ને પોઠું પડવાનું થાય. શું આ તો પેરલાઈન માં બતાવે યુટ્યુબ માં બતાવે. મારી રાતડી ભોગડી દેવી આયા ભુવા કેવડાવે છે ભાઈ પરબતભાઈ ધાંધલ માંડવા નીચે આવી જાવ ભાઈ. હા ભુવા કેવડાવે ભુવાની સામન આજે ભૂમિ માથે મારી જોગણીનો માંડવો રીછો છે અને આ જગત માથે દેવાનું નાયક આવી છે બાપ. ભગા ભુવાની સામન ને કદાચ ટપોરો મારે ભાઈ અને ટપોરો જો હુનો પડવા દે ને તો જગતની માલિકા ભગા ભુવાનું પૂરું ગયું જાય બાપ. મારી આ જગતની માથે મારી આ નેવાનું નાયત આવી હે અને મારી નેવાનું નાયત તો કદાચ ટપોરો તું લેતી હો અને આ ભૂવો આ માનાધારી કદાચ મારી એવી મેલી ભૂમિમાં જઈને ઉભો રહીએ
અને યા કદાચ કોઈ ટપોરો મારે તારી સાઉન્ડ હોય તો દેખાડ બાપે અને દે આ તો મામાદેવની મોજ છે ભાઈ અને ઘણા બધા આ સમાજ અહીંયા મારી માં જોગણીના સાહિત્યની માલિપા બધા ભાવ લઈને આવ્યા છે પોતપોતાની દેવીનો ભાવ લઈને તો આવ્યો છે મારી જોગણીનો ભાવ અતિ ભારી લઈને આવ્યા છે ભાઈ પણ મામાદેવને જ્યારે આહવાન થાય ત્યારે એવા તાલીના ગગડાટથી મારા મામાદેવને વધાવજો બાબા એ અમારો મામાદેવ છે ને ભાઈ એ દેવ એવો છે બા હાલો ભાઈ
બોલે મામા દેવાની બોલે જોગણી માત કી એમાં એવું છે ને આમાં હું ગોટાળે કેમ છેડી જાઉં ડબલ નામ હોય ને એટલે ગોટાળે છેડી બોલે ભાદરા જલ્દી દેવની હવે દાદાના ભુવા છે ને ભાઈ જોગણી માના હા હા પોરબંદર વાળા ખોડીતરા ઈ ખોડીતરાની જોગણી બાપ રામદેવનગર હા પોરબંદર રામદેવનગર અને કોડીથરાની જોગણી વીરુ બુઆ ભાટી કુટુંબ મિત્રો આ જોગણી મારી વિજય ગામના હટાણાની દેવી એ લીલગીના શોકની જોગણી કહેવાય ભાઈ મારવાડી સમાજ આ નવખંડ ધરતીની માલિકા એમ કે કચ્છ કાઠિયાવાડની માલિકા જેટલું મારવાડી સમાજ હોય ને મારી જોગણીનો માંડવો કરવો હોય એટલે અહીંયા પહેલી કંકોત્રી લીલગી ગામે મૂકવા જવી પડે તઈ મારી જોગણી દીજે પણ આ જોગણી એવી વાત માંડે છે સાંભળો મારી મારવાડીની વસ્તીમાંથી કદાચ કોઈ સમય અખડી વેળા આવે ને અને કોઈ લાગ્યો લાગ માંડે ને કદાચ કોઈ રાવા જાગે અને મારી મારવાડી સમાજ માથે કદાચ આંગળી સીધે ને અને જેથી તલવારનો વેરો નો લઈ લઉં ને તેની બાપાને લીલકી વાળી જોગણીને મને ખોટ લાગી જાય ભાઈ